ગુજરાતનો આવાજ। મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા તાલુકાના રાઠડા બેટ ગામે વરરાજા નાવડીમાં બેસીને જાનૈયા સાથે પરણવા નીકળ્યા। આ દ્રશ્યો કોઈ પ્રી વેડિંગ શૂટ નથી, પરંતુ કડાણાના રાઠડા બેટના છે। પ્રાપ્ત થતી વિગતો અનુસાર હાલમાં કડાણા ડેમનું પાણી વધારે હોવાને કારણે રાઠડા બેટના લોકો અવરજવર કરવા માટે નાવડીનો સહારો લે છે। આ વિસ્તારના ગામડાના લોકો માટે આઝાદીના આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ પાયાની જરૂરિયાતો નથી। તેમને અવરજવર કરવા માટે અત્યાર સુધી કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી। રાઠડા બેટ વિસ્તારના લોકોને અવરજવર માટે નાવડીનો એકમાત્ર સહારો લે છે। નોંધનીય બાબત એ છે કે આ વિસ્તારમાં લોકો આજે પણ બાઇકની જગ્યાએ ઘરે બોટ વસાવે છે, જેથી કરીને રાઠડા બેટ ગામમાં પ્રસંગ હોય કે પછી કોઈ અન્ય સમારોહ લોકોને એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે નદી પાર કરીને જવું પડે, ત્યારે આ નાવડીઓ તેમનું ખૂબ જ મહત્વનું સાધન બની જાય છે। સરકારની એવી વિનંતી છે કે હાલ ટેકનિકલ જમાનાની અંદર પબ્લિકને અવર જવર માટે લગ્ન પ્રસંગ, કાંઈ મરણ પ્રસંગ, કાંઈ ડિલિવરી જેવો પ્રસંગ હોય ત્યારે અડધી રાતે કંઈક ડિલિવરીનો સમય હોય, અડધી રાતે દુખાવો પડતો હોય અને ઇમરજન્સી 108 કરવી પડે ત્યારે કોઈકની નાવ શોધવી પડે। નાવવાળો જો ના ઉઠે તો ત્યાં દુખાવો પડે અને ત્યાં કદાચ અણબનાવી બની શકે છે। એ માટે સરકારને વિનંતી છે કે પુલ બનાવી આપી તો વધારે સારું। સ્થાનિકોનું કહેવું કે જ્યારે કોઈ મહિલાને સુવાવડ એટલે કે ડિલિવરીનો સમય આવી દુખાવો પડે ત્યારે 108 બીજી કોઈ પણ સારો લઈ શકતા નથી। અમારી મજબૂરી કહો કે અમારી આ વિસ્તારની નિષ્ફળતા કહો, પરંતુ સરકારના અધિકારીઓ પદાધિકારીઓને અગાઉ પુલ બાંધવા માટે સ્થાનિકોએ માંગ કરી, તેમ છતાં આજ દિન સુધી કોઈ ન થતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી પ્રગટેલી જોવા મળે છે। સંતરામપુરથી અમીન કોઠારીનો રિપોર્ટ।